વર્ણો એ મોરો ને જોણી ગારી ભાઈ તારો મારકણો એ મોરો ને જોણી ગારી એ ભાઈ તારો આ કરો ત્રંબક વર્ણો વાનરે મચરાળી મોગલ ગાંડી થઈ ડાણકી રે ડુંગર ગાળી. અને જગદંબા કેવી ભગવાન કૃષ્ણએ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું તો એક બાજુ 7 અક્ષોણી અને એક બાજુ 11 અક્ષોણી સેના લઈને જવું પડ્યું હતું. પણ જગદંબા માં કોઈની વાટ ન જોવે. બચુ બાપુ અઢવાણ એવું કહેતા હતા મામા કે માને તમે યાદ કરો ને આવે એટલું નહીં, હજી તો હુંકારો થયો માં શબ્દનો ઉચ્ચાર થયો હોય ઈ ઉચ્ચાર પૂરો થાય ને ઈ પેલા પૂગી તો જાય પણ હામે જે દુશ્મન હોય ને એના વંશના મૂળિયા ઉખેડી નાખે ને ઈ જગદંબા છે. એટલે કીધું જગદંબા છે કેવી માડી તારો મારકણો મોરો અને જોણી આ કરી. અને સાંભળજો હવે એને કે હથિયાર લેવાની જરૂર નથી, એને ફોજ લેવાની જરૂર નથી, એકલી નીકળી જાય. માડી તારા ખાંડા ને એકડા રણમાં ખડ્યા ભાઈ તારા ખાંડા ને એકડા રણમાં ખડ્યા ત્યાં એ ભાઈ ત્યાં તો લડિયા એવી નાના લશ્કર ભાગ્યા રે મચરાળી મોગલ ગાંડી થઈ ડાણકી રે ડુંગર ગાળી. ઈ મોગલમાં છે એ મોગલમાંનું ઓખાધરા ને માનું જન્મ સ્થળ અને આ ગોરવિયાળી આઈમાં હારે હતા. એટલે એના માનું નામ આ ગોરવીમાં. એટલે ગોરવીમાં કીધું બાપ મારો ભેળિયો છે ને તું ધોયા નદીએ જે ઓજત નદી છે ત્યાં. એટલે માં ભેળિયો ધોવા માટે ગયા ઉપરવાસ કોક બેનું દીકરીઓ બાળવતા ધોતા હશે. એટલે કીધું કે તમે રેવા દો માનો ભેળિયો ધોવું છું તમે રેવા દો. 1 વાર 2 વાર 3 વાર કીધું તો બેન દીકરી માની નહીં. બહુ વધારે કીધું કે તું જો સતની દીકરી નવી નદી હામી શરૂ કરી ત્યાં ધો, અમે તો અહીં ધોશું. એટલે આય મોગલમાં ક્રોધાયમાન થઈ એક થાપે ઓજત નદીના 2 ભાગ કર્યા, બીજી ઓજત નદી શરૂ કર્યો. ના ભેળિયો ધોઈ સડાપ 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 કરતા ડગલા ભરી જગદંબા નીકળી. અને ગોરવી માને કીધું માં આવું થયું છે હાફુમાં, ફૂઈ આવું થઈ ગયું છે. એટલે કે ઓહો એક સામાન્ય માણસ કાળા માથાનો માની ન્યા તારે દેખાડવાની જરૂર હતી, હવે તારે જીવાય નહીં તું હમાઈ જા. એટલે આ ગોરવીમાં ગોરવિયાળા પોતે હમાણા છે ને પછી હાહુ માને થયું ઓહો મેં આ મોગલને કહી દીધું એટલે પોતે ના હમાણા છે. આજ પણ માનો ને આજે ખાંભી છે, આજ પણ એનું ફળું છે. ઈ જગદંબા એવી ક્રોધાયમાન જગદંબા છે. એટલે કીધું કે ભૂલથી થઈ તો કઈ વાંધો નહીં પણ સાયન કાકરી ચાળો કર્યો કોઈને રહેવા દો. પાણી ભરી ગયા છે ઘેરે ચારણગઢમાં જઈ અને ગઢવાડામાં જઈને પાણી ઠેલવા છે ને બીજું બેડું પકડ્યું છે બીજી વખત. પછી તો ધ્રુજવા મળી બેનું થાર 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 ધ્રુજવા મળી કે બાપ હવે તું રેવા દે, હવે નથી જવું. કે ના હવે તો મારે જવું જ પડશે. કે બાપ રેવા દે નહીં ડગલું ભરાય કે કાંઈ વાંધો નહીં. નકર એને જાતો કર્યો. પેલી વખત કાંકરી લાગી ને એટલે કીધું ભમરો ભટકાણો. માં છે ને કરુણાનો સાગર છે. ભગત બાપુ લખે છે એ માડી તારા મેરું નામે વલામ ડાણા ગોમ વ્યોમ ગાંધી ઉઠા રે જી. પણ આઈ જણે એ માતા જણે સંતાની છતરી ઉગાડી કાળજ જેના ગોરારયા રે જી. અનમાડી તારી એ માતા તારી આણું છે રામની રેખા આગળ ન્યા રાવણ ગોરેજી. અનબાઈ તારી એ માતા તારા લીટાવો પીને કોઈ જાશે એન જાનકીના જોખમ થાશે રેજી. ઈ જગદંબા જેતબાઈ માં છે ફરીથી બેડું લઈને ભરવા માટે નીકળે છે અને બીજી વાર જામ ગોલોલ ચડાવી છે. ગોલોલ ચડાવી અને ગોલોલ હજી જ્યાં લાગી છે અને જગદંબાની ભ્રકુટીનો મોરડ બદલાણો. ગયંદિંગ ડર ગયે નતત ઘર હર કારની પલવો ચાક ચલ ગયે બિદલ હિલ ગયે તલાતલ ગિરિયન કલ કલ.
72 કોટી દાનવાનો જેમ નાશ કરવો હોય એવી પ્રકૃતિનો મરડ બદલાય તો આમ નજર હા ના હામી ના હાંધી હો ભાઈ ગયંદી ગિતાર ગયે નજર હર હર કર મેં બલ બોલ દંડ દલ ગયે ગિતાર ખિલ ગયે તલા તલ ગિરગાન ગલ ગલ ગયે તુમ ચલ ગયે જોમ તલ કટલ સુવર દલ દલ ગયે જોયું છે ભૃગુટીનો મરણ બદલાણો છે અને એને હરા પાકવો છે માતાજી આમ નજર કરીને અરે તારા ડળિયા નીકળે કીધા ભેગું છે હાથના રતન નીકળી ગયા છે બાય બાર રાજા છે મહિલા દરબારનો